આ તરફ હવે સુરતની વાત કરીશું તો સુરતમાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે। સુરતમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે। વોર્ડ નંબર 18 પરથી કોંગ્રેસી ઉમેદવાર સંજય રામાનંદીએ પીછેહટ કરી છે। પાછલા બારણે ઉમેદવારી પત્ર તેમણે પરત ખેંચી લીધું, જેના કારણે કોંગ્રેસને નુકસાન। પાલિકાની ચૂંટણી પહેલા એક બાદ એક ઝટકા કોંગ્રેસને મળી રહ્યા છે, ત્યાં વધુ એક ઝટકો આજે કોંગ્રેસને મળ્યો। વોર્ડ નંબર 1 પરથી મૌની પટેલે પણ ફોર્મ પરત ખેંચી લીધું। સુરતના વધુ એક ઉમેદવાર કે જે ફોર્મ પરત ખેંચી રહ્યા છે। વોર્ડ નંબર 18 માંથી કોંગ્રેસ દ્વારા જાણીતો ચહેરા એવા સંજય રામાનંદીને ઉતારવામાં આવ્યા છે। જી હા, સંજય રામાનંદી ઉપસ્થિત છે, સીધી વાત કરીશું। સંજયભાઈ, કયા ચૂંટણી મુદ્દાઓને લઈને હવે પ્રજા સમક્ષ જશો અને ખાસ કરીને જે બેઠક પરથી આપને ઉમેદવારી આપવામાં આવી છે, તો આ બેઠકનો કેટલો વિકાસ? બેઠકનો વિકાસ કોઈ નહીં, જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિનો એનો વિકાસ થયો છે। એના 5 વર્ષ પહેલાના એકાઉન્ટ ચેક કરો, તમામે તમામ 4 જે કોર્પોરેટર હતા એના એકાઉન્ટ ચેક કરો, એ લોકોએ મલાઈ ખાધી છે અને કોઈ કામ કર્યા નથી। કઈ રીતના કામો નથી થયા? કયા વિકાસ ઝંખી રહ્યા? કોઈ કામ નહીં। ખાડીનો મેઇન મુદ્દો તો જ્યારે પ્રથમ એ લોકો ચૂંટાઈને આવ્યા તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે આજે પાણી આવે છે, હવે આવશે નહીં, પણ પાણી દર વર્ષે જેટલી વાર એ લોકો કહી ગયા એની કરતાં 4 ગણું પાણી આવે છે। હવે કઈ રીતે, હવે જ્યારે લાગી રહ્યું છે જનતા આપને ચૂંટાઈને લાવ? અમે ચૂંટાઈને આવશું તો આજે ખાડીના મુદ્દા છે એને પહેલાં હલ કરવાનો, એની ઉપર જે કંઈ બી કામ કરવાનું એ થશે। ખરેખર આ જે ખાડીને અહીંયા સીધે સણિયા હેમત ખાડીમાં છોડીએ એને આગળ ડાયવર્ટ કરીને મીંડોળા ખાડીમાં લઈ જવી પડે। આપ જે બેઠક પર છે તેમાં સિટિંગ કોર્પોરેટરો કયા પક્ષના? ભાજપ આજે એક હઠ્ઠું શાસન કરે છે। ખરેખર આપણે જ્યારે ઘરમાં આપણા ઘરવાળી રોટલી બનાવે છે, ઘડીએ ઘડીએ ફેરવે છે, તો મારે પ્રજાને એવું જ કહેવું છે કે આ રોટલીની જેમ આ ભાજપ સરકારને પણ ફેરવો। બિલકુલ, આ હતા જે કોંગ્રેસના ઉમેદવાર કે જેમણે કહ્યું છે કે ખાસ કરીને સણિયા હેમતવાળો જે વિસ્તાર છે તે વિસ્તારમાં વર્ષોથી જે ખાડી પૂરની સમસ્યા ચાલી આવે છે અને જો વિકાસ થયો હોય તો તે ભાજપના કોર્પોરેટરોનો થયો, નહીં કે ત્યાંની સ્થાનિક જનતાનો। એટલે ક્યાંક જે વિકાસ છે તે આ વોર્ડના લોકો છે તે ઝંખી રહ્યા છે અને જો પ્રજા ચૂંટાઈને લાવશે તો વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું હાલ કોંગ્રેસના ઉમેદવારનું કહેવું છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।